સુરતમાં યોજાયો ભવ્ય સાંસ્કૃતિક પ્રાકૃતિક ભાતીગળ મેળો સુરતમાં સરથાણા પાસે આવેલા હરેકૃષ્ણ કેમ્પસમાં તા 24 થી 27 દરમિયાન ભવ્ય સાંસ્કૃતિક પ્રાકૃતિક ભાતીગળ મેળો યોજાયો. ગાયગામડું ગોચર કુશી સંરક્ષણ ઝેર મુક્ત ભારત અભિયાન અંતર્ગત 4 દિવસના આ મેળામાં 250 જેટલા અલગ અલગ પ્રોડક્ટ વસ્તુઓના સ્ટોલ રાખવામાં આવ્યા હતા તેમજ 30 જેટલી અલગ અલગ સંસ્થાઓના સહયોગથી થયો હતો. પ્રાકૃતિક કુશી મેળાના મુખ્ય દાતા શ્રી ધનજીભાઈ જે રાખોલિયા તેમજ સહયોગી દાતા રમેશભાઈ વિરજીભાઈ કાકડિયાના સહયોગથી થયો હતો. ભાતીગળ મેળામાં દરરોજ 15 થી 20 હજાર લોકો મુલાકાત લેતા અને દરરોજ સાંજે અલગ અલગ કલાકાર દ્વારા સંતવાણી રાખવામાં આવતી. આ પ્રાકૃતિક મેળામાં લોકોમાં જાગૃતિ આવે અને ઝેર મુક્ત ભારત અભિયાનમાં જાગૃતિ આવે તેવા હેતુથી આ ભાતીગળ સાંસ્કૃતિક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાય ગામડું ઓર્ગેનિક ખેતી તરફ લોકો વળે તે હેતુથી આ સાંસ્કૃતિક પ્રાકૃતિક ભાતીગળ મેળોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.